નર્મદામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સુરક્ષા જવાનોએ મોરચો સંભાળી લીધો છે. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજપીપળામાં બીએસએફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાય. લોકસભાની નાંદોદ અને ડેડિયાપાડામાં એમ 2 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટે નર્મદા જિલ્લામાં બાહ્ય પોલીસ સુરક્ષા દળો તૈનાત કરી દેવાયા છે. બીએસએફના સુરક્ષા જવાનો શહેરના વિસ્તારની માહિતી માટે રાજપીપળા ટાઉન પોલીસ સાથે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કર્યું. લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટીતંત્રની સાથે નર્મદા પોલીસ પણ સજ્જ બની છે. નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો હોય, બીએસએફ જવાનોની ટુકડીએ નર્મદા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર ચૂંટણી દરમિયાન જિલ્લામાં સંપૂર્ણ શાંતિ રહે એ માટે જિલ્લામાં સુરક્ષા સંભાળી છે. રાજ્યમાં ગરમી અસહ્ય પડવાની છે. હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પડશે આકરો તાપ. આગ ઓગતી ગરમી માટે થઈ જજો તૈયાર. ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં અત્યંત ગરમી પડશે. રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર થશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. તો સૌરાષ્ટ્રમાં આ વખતે આકરી ગરમી રહેવાની શક્યતા છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 20 માર્ચ સુધીમાં ગરમી વધવાની વાત કરી. કેટલાક ભાગોમાં તો મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા વ્યક્ત કરી. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તો સૌરાષ્ટ્રમાં પણ ગરમી અસહ્ય પડવાની વાત કરી. આ ઉપરાંત 22 માર્ચ સુધીમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી, કચ્છમાં 39 ડિગ્રી, ગિરનારમાં 40 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 39 ડિગ્રી, સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. આ સાથે તેમણે વલસાડમાં પણ ગરમી વધવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 20 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે. દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. 21 થી 22 માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. ઉનાળામાં લીંબુ શરબત કડવું લાગે તો નવાય નહીં. 20 થી 30 રૂપિયામાં મળતા લીંબુ હાલ 150 રૂપિયા કિલો થયા છે. કાળઝાળ ગરમીનો તોડ છે લીંબુ અને હાલ લીંબુના ભાવ છે આસમાને. હજુ થોડા દિવસ પહેલા જ 20 થી 30 રૂપિયામાં વેચાતા લીંબુ હાલ 150 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. લીંબુના વધતા ભાવ લોકો માટે પરેશાનીનું કારણ બન્યા છે. ગૃહિણીઓના મતે રસોડામાં લીંબુ વગર ચાલે તેમ નથી. આગામી દિવસોમાં લીંબુની માંગમાં વધારો થવાનો છે. એવા સમયે જ લીંબુના ભાવ વધતા ગૃહિણીઓ ચિંતામાં છે. હાલ લીંબુના ભાવ થોડા સમય માટે વધ્યા છે. જો કે આ ભાવ અસહ્ય છે. જો કે લીંબુના વેપારી ભાવ વધારા પાછળ આવક ઓછી અને માંગ વધારે હોવાનું તારણ આપે છે. સતત વિલોપાત અને નુકસાન સહન કરતા ખેડૂતોના અચ્છે દિન આવી ગયા. સરકારે ટેકાના ભાવે કરી ખરીદીની શરૂઆત. ખેડૂતોને લાગી ગઈ લોટરી. ખેડૂતો માટે હાલ અચ્છે દિન આવી જ ગયા છે. જી હા, સરકારે ટેકાના ભાવે આજથી ખરીદી શરૂ કરી દીધી છે. 90 દિવસ સરકાર દ્વારા તુવેર, ચણા, રાયડાને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સરકાર 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરશે. 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે. 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને લાભ મળશે. તો બનાસકાંઠામાં પણ આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરાઈ છે. ધાનેરા તાલુકા સંઘ દ્વારા ભાવ નિયત કરાયા છે. ટેકાના ભાવ 1130 પ્રમાણે ખરીદી કરવામાં આવશે. ખુલ્લા માર્કેટમાં 950 થી 1020 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. સરકારના નિર્ણયને લઈ ખેડૂતો એપીએમસી છોડી સરકારના ટેકાના ભાવે રાયડો વેચવા આવી રહ્યા છે. જગતના તાતને હાલ ચાંદી થઈ ગઈ છે. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના નર્સિંગના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. એનએસયુઆઈએ વિદ્યાર્થીઓના વિરોધમાં સૂર પુરાવ્યો. જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના નર્સિંગના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. વિવિધ માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા. એનએસયુઆઈના પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ દેખાવ કરી પોતાની પડતર માંગણીઓની ઉગ્ર રજૂઆત કરી. બેનરો સાથે નીકળેલા વિદ્યાર્થીઓએ દેખાવ કરી રજિસ્ટ્રારને આવેદન આપ્યું. વિદ્યાર્થીઓના મતે યુનિવર્સિટીમાં પેપર રીએસેસમેન્ટની તૂતિંગ ફી વસૂલાય છે. ઉપરાંત નિયમ મુજબ ગ્રેસિંગ માર્ક ન આપી ફેલ કરવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી કનડગત કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાયો. વિદ્યાર્થીઓએ કુલપતિ અને રજિસ્ટ્રારના નામના છાજિયા લીધા અને સાથે ઉગ્ર રજૂઆત કરી. જો કે રજિસ્ટ્રારે તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં આવશે તેવું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. જામનગરમાં સાયચા ગેંગ પર પોલીસે બોલાવી થવાય. ગેરકાયદે પ્રોપર્ટી જમીન દોસ્ત કરાઈ. જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હત્યા કેસમાં સંડોવાયેલા સાયચા ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી છે. અંગત દાવતમાં જાહેરમાં વકીલની હત્યા કરવામાં આવી હતી. જે બાદ વકીલ આલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો. વકીલો કામથી અળગા રહ્યા. ગુનેગારો સામે કડક કાર્યવાહીના આદેશ મળતા જ પોલીસ તૂટી પડી. સાયચા બંધુઓ પર અગાઉ 50 થી વધુ ગુના નોંધાયેલા છે. તેવામાં પોલીસ કાફલો સાથે વહીવટીતંત્ર પહોંચી ગયું. કુખ્યાત સાયચા બંધુની 6 પ્રોપર્ટી પર ડિમોલિશન કરવામાં આવ્યું. આ ઉપરાંત બેડેશ્વરમાં આવેલા ફાર્મ હાઉસ અને ઓફિસ સહિત અલગ અલગ ગેરકાયદે પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું. અસામાજિક તત્વોની દાદાગીરીને ડામવા કડક કાર્યવાહી હાથ ધરાઈ. દ્વારકામાં રોગચાળાએ ભરડો લીધો છે. સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે. રોજ 500 થી વધુ કેસ આવે છે.
દ્વારકાની સરકારી હોસ્પિટલોમાં લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓના થઈ ગયા છે ખડકલા. તમે જોઈ રહ્યા છો તે લાઈન સારવાર કરાવવા આવેલા દર્દીઓની છે. જિલ્લામાં હાલ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. ખંભાળિયાની જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં રોજ 500થી વધુ ઓપીડી આવી રહી છે, જેમાં સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ અને ડાયરિયાના કેસ નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તો દ્વારકા, સલાયા, રાવલ, ભાંડવડ જેવા સેન્ટર પર પણ રોગચાળાના કેસમાં સ્ફોટક વધારો નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મહુવાના બગદાણા કુટિયાના બિસ્માર રોડને લઈ આક્રોશ વધ્યો. ભાવનગર મહુવા તાલુકાના બગદાણા કોટિયા રોડની અતિશય ખરાબ હાલતને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. છેલ્લા 2 વર્ષથી આ રસ્તાની આવી જ હાલત છે. અહીંથી કોઈ નાનું વાહન પણ પસાર કરવું હોય તો તે પણ ઘણું મુશ્કેલી ભર્યું છે, જેને લઈ ગામ લોકોએ ભાવનગરના તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો. અત્યંત બિસ્માર માર્ગને લઈ ગામ લોકો રોડ પરથી પોતાનું વાહન લઈને પસાર થઈ શકતા નથી. કોટિયા ગામના લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ભાવનગરના તંત્ર અને રાજનેતા સામે આકરા પ્રહાર કર્યા. જિલ્લા પંચાયત રોડ વિભાગ દ્વારા 6 મહિનાથી રોડ બનાવી દેવાની લોલીપોપ ગામ લોકોને આપે છે, પરંતુ આજ દિન સુધી કામ કરવામાં આવ્યું નથી. વહેલી તકે આ રસ્તો બનાવવામાં નહીં આવે તો ગામ લોકોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. છોટાઉદેપુરના કુકરદા ગામે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. છોટાઉદેપુરના કુકરદા ગામમાં રસ્તાના અભાવે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. વિકાસની મોટી મોટી ગુલબાંગો વચ્ચે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ બાબતે ક્યાંય પણ વિકાસ થયો હોય તેમ લાગતું નથી. નસવાડી તાલુકાના કુકરદા ગામમાં ડુંગર અને ઢોળાવવાળા રસ્તાને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ગામમાં કાચા રસ્તાને કારણે મહિલાને પ્રસૂતિ પીડા થતા અને સમયસર સારવાર માટે કોઈ વ્યવસ્થા ન મળી. કાચા રસ્તા હોવાથી ગામમાં સમયસર 108 એમ્બ્યુલન્સ આવી શકી નહોતી. પરિવારજનોએ મહામુસીબતે ખાનગી વાહનની વ્યવસ્થા કરી મહિલાને હોસ્પિટલ પહોંચાડી. ગ્રામજનોએ રસ્તા અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા આખરે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ માટે કચ્છના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચાર શરૂ કર્યો છે. ઇષ્ટદેવ અને વડીલોના આશીર્વાદ લઈ તેમણે કચ્છના વિવિધ વિસ્તારોમાં જઈ પક્ષ માટે મત માંગ્યા. મતદારો સાથે ચર્ચા પણ કરી. વિનોદભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે પ્રચાર દરમિયાન મતદારો અને કચ્છની જનતામાં એક ઉત્સાહ અને આનંદ છે. કચ્છની જનતાનો સારો આવકાર મળી રહ્યો છે. ત્રીજી વખત પણ કચ્છની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 બેઠકના મતદારો લોકસભામાં ભાજપને જ પ્રતિનિધિત્વ કરવાનો અવસર આપશે. બનાસકાંઠામાં આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ધાનેરા તાલુકાના માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા. માર્કેટયાર્ડમાં ખેડૂતોને રાયડાના 900 થી 960 રૂપિયા 20 કિલો દીઠ મળી રહ્યા છે, જ્યારે સરકારના નિયત કરેલા ટેકાના ભાવ 1130 રૂપિયા મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં 46,845 કરતાં વધારે ખેડૂતોએ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાં સૌથી વધારે ખેડૂતો ધાનેરા તાલુકામાં 10,400 થી વધુ હતા, જેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. ગત વર્ષે ખેડૂતોના હેક્ટર દીઠ 1800 કિલો રાયડાની ખરીદી થતી હતી, પરંતુ ચાલુ વર્ષે ખેડૂત દીઠ માત્ર 2 હેક્ટરનો રાયડો લેવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો સરકાર પાસે રાયડાની ખરીદીની મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. આજથી ધાનેરા તાલુકા સંઘ દ્વારા રાયડાની ખરીદી શરૂ થઈ છે. આપણે દ્રશ્યો બતાવીશ મારી પાછળ કે ખરીદી શરૂ થતાં મોટી સંખ્યામાં જે ખેડૂતો છે અત્યારે જે પોતાનો રાયડો લઈને અહીંયા તાલુકા સંઘના જે ગોડાઉન છે ત્યાં આવી રહ્યા છે. અને મહત્વની વાત તો એ છે કે માર્કેટમાં અત્યારે 900 રૂપિયાથી લઈને 960 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જ્યારે ટેકાના ભાવે જે અત્યારે 1130 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ત્યારે ખેડૂતોની એક એવી પણ માંગ છે કે ગત સાલે જ્યારે રાયડાની ખરીદી કરવામાં આવી હતી ત્યારે પ્રતિ હેક્ટર 1800 કિલોની ખરીદી થતી હતી. તે ઉપરાંત જેટલું જ પાણીપત્રક હોય તેટલી જ ખરીદી થતી હતી, પરંતુ આ વખતે જે છે તે પ્રતિ હેક્ટર માત્ર 1200 કિલો અને વધુમાં વધુ 2 હેક્ટરની જ ખરીદી કરવામાં આવશે. તેને લઈને ખેડૂતો દુઃખી છે. ખેડૂતોની માંગ છે કે જે પ્રતિ હેક્ટર જે છે તે 1800 કરવામાં આવે, તેથી જે ખેડૂતોનો જે રાયડો છે તે રાયડો ખેડૂતોને અહીંયા જ વેચી શકે અને બજારમાં વેચાણ ન કરવો પડે. તે ઉપરાંત મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં 46,000 કરતાં પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને ધાનેરાની જો વાત કરવામાં આવે તો ધાનેરાની અંદર 10,400 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. અને અત્યારે ટેકાના ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સાવજની એક ડણાકથી નાના મોટા પશુઓ ફફડી થાય છે, પણ રાજુલાના એક ગામમાં શિકાર કરવા આવેલા 3 સિંહોને શિકાર તો ન મળ્યો, પણ પરસેવો છૂટી ગયો.
સાવજના આટાફેરાથી ભલભલાને પરસેવો છૂટી જાય, પણ આ વખતે 3 સિંહ હોવા છતાં આંખલો ભારે પડી ગયો. આમ તો અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે. આ વિસ્તારમાં આવતા સિંહના વિડીયો અવારનવાર સામે આવે છે, પરંતુ આ વખતે સાવજને ભારે પડી ગઈ. રાજુલાના કોવાયા ગામમાં જવું. 3 સિંહોના આટાફેરાથી લોકોમાં ડરનો માહોલ હતો. શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસ્યા, જ્યાં તેમને સામે મળ્યો આંખલો. 3 સિંહો આંખલાનો શિકાર કરવા તેની આગળ પાછળ ફરી રહ્યા હતા, છતાં સિંહ આંખલાનો શિકાર ન કરી શક્યા. તો બીજી તરફ આંખલો પણ જાણે કે સિંહને ટક્કર આપતો હોય તેમ ડર્યા વગર એક જ જગ્યા પર અડીખમ ઊભો રહ્યો. સિંહોએ આંટાફેરા મારી ચાલથી પકડી લીધી. આંખલાથી જાણે સિંહ ડરી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સિંહનો વિડીયો વાયરલ થયો છે. દિલ્હીમાં ફરી થશે મંથન. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા. લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતની લોકસભાની બાકી 4 બેઠકો માટે આજે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક રાત્રે મળશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી જશે. જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા બેઠકના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પર પણ મનોમંથન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે પહેલી યાદીમાં 15 તો બીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર કર્યા. ભાજપે 22માંથી 12 ઉમેદવારો રિપીટ કર્યા અને 10 ઉમેદવાર નવા છે. જો કે 4 બેઠક અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવારના નામ જાહેર કરવામાં હજુ બાકી છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના 4માં જૂના કે નવા કોનો નંબર લાગી શકે છે. ગુજરાતમાં રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. તમામ રાજકીય પક્ષો કર્યા જીતના દાવા. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઠેર ઠેર કાર્યકર મિટિંગો, ચૂંટણીમાં જંગી મતોની લીડ સાથે વિજયી બનાવવા રણનીતિઓ ઘડી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને ઈષ્ટદેવ અને વડીલોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. ભુજ સ્વામિનારાયણ મંદિર, મણિનગર ગાદી સંસ્થાન દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાળો ડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા. તો આ તરફ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને સાથે જ પોતાની જીતનો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો. તેમણે લોકોને મત આપવા અપીલ કરી. ભાજપ કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષો પણ મેદાને આવ્યા છે. ગાંધીનગરમાં એકમ સનાતન ભારત દળ ગુજરાતમાં 26 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી દેશની 275 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલે કહ્યું કે હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું. હવે શરૂ થશે ભાજપનો હાઈટેક પ્રચાર. અમદાવાદમાં ભાજપે શરૂ કર્યું મીડિયા સેન્ટર. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારને લઈને ભાજપે અમદાવાદમાં મીડિયા સેન્ટર તૈયાર કર્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદ માટે વિશાળ સંખ્યામાં લોકો બેસી શકે તેવો રૂમ, નેતાઓ ટીવી ડિબેટમાં બેસી શકે તે માટે 2 બૂથ પણ બનાવવામાં આવ્યા છે. મીડિયા મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તો લોકસભા ચૂંટણીને લઈને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે. આ તમામ લોકોના બેસવા માટે લોજની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દર વખતે ચૂંટણી સમયે મીડિયા સેન્ટર શરૂ કરે છે. તે જ પ્રમાણે આ વખતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રદેશ કક્ષાના બનાવાયેલા મીડિયા સેન્ટર બહાર છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સાથે જ સરકારની જે ઉપલબ્ધિઓ છે તેને લઈને દર્શાવવામાં આવ્યું છે. સીએમના હસ્તે સેન્ટરની શરૂઆત કરાઈ. આ સમયે CR પાટીલ સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ભરૂચ